નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના પોઈચા નરખડી ખાતે નર્મદા નદીના પટમાંથી નીતિ નિયમોના ધજાગરા ઉડાવી રેતી ખનન કરતા રેતી માફિયાઓની હિંમતને સલામ છે। કારણ કે વહેતી નદીનું પાણી રોકવું એ પર્યાવરણ અને વન વિભાગની દ્રષ્ટિએ ગંભીર ગુનો છે અને ખાણ ખનિજ વિભાગના કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન છે એવું જાણવા છતાં પોઈચા બ્રિજ ઉપરથી પોલીસ સહિતના અન્ય સરકારી વાહનોની અવરજવર વચ્ચે દેખાઈ જાય એ રીતે પણ કોઈ આ રીતનું કૃત્ય કરતું હોય તો સમજી લેવું કે સરકારી વિભાગ કાં તો ફૂટલું છે કાં તો વિકલાંગ છે। તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલતા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પોઈચા બ્રિજ ઉપરથી સેંકડો વાહનોની અવરજવર વચ્ચે ધોળા દિવસે ખુલ્લેઆમ જોઈ શકાય એમ હોવા છતાં પણ કોઈપણ જાતના ડર વગર હિટાચી જેવા તોતિંગ મશીનો મૂકી નદી વચ્ચે પ્રતિબંધિત પુલિયા બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આવું કરવા પાછળનું મુખ્ય કારણ તો રેતી ઉલેચવાનું છે। પણ વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ બેબાકડી બનેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે આનંદ ફાનંદમાં કેટલાક બ્રિજો બંધ કરવાના આદેશો આપી દેતા એમાં નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતા પોઈચા બ્રિજને પણ ભારે વાહનો માટે લાંબા સમયથી બંધ કરાયો છે, જેના કારણે રેતી વાહન કરતા ભારદારી વાહનોની અવરજવર અટકી પડતા રેતીનો વેપલો કરતા લોકો માટે આર્થિક ફટકો વાગ્યો છે। ત્યારે થોડા સમય પહેલાં એવું બહાર આવ્યું હતું કે બ્રિજની બંને છેડે હાલમાં રોડ બનાવવાનું કામ ચાલતું હોવાના કારણે રોડ કોન્ટ્રાક્ટરને પોતાના ભારે વાહનો લાવવા લઈ જવા માટે છૂટ આપવામાં આવી હતી, જેના કારણે એંગલો કાઢી નાખવામાં આવી હતી અને જેથી રેતી ભરેલા વાહનો પણ પોતાનો આ તકનો લાભ ઉઠાવીને તૂટી પડ્યા હતા, જે અંગે વારંવાર માધ્યમોમાં સમાચાર પ્રસિદ્ધ થતા આખરે તંત્રની ફૂટેલી નીતિ જાહેર થઈ જતા આખરે તંત્રએ શરમના કારણે બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવરને ફરીથી અટકાવવા માટે એંગલો મારવી પડી છે। ત્યારે રેતીના વેપલા સાથે સંકળાયેલા લોકોએ હવે નવો કિમિયો અપનાવી બ્રિજ શરૂ થાય એની રાહ જોયા વગર વહેતી નદીની વચ્ચે જ રસ્તો બનાવી રેતી ભરેલા વાહનો પસાર કરવા મનમરજી મુજબ નિયમ કાયદાના ધજાગરા ઉડાવી દેવાનું હવે સામે આવ્યું છે। આમ તો સરકારે પોતે જ બનાવેલા કાયદા મુજબ બ્રિજથી 1 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈપણ લીજને મંજૂરી મળતી નથી, તો અહીંયા બ્રિજની નજીક કઈ લીજને કેવી રીતે મંજૂરી મળી એ પણ તપાસનો વિષય છે અને નરખડી ગ્રામ પંચાયત દ્વારા નદીમાંથી નીકળતા રસ્તાને મંજૂરી આપવામાં આવી છે કે કેમ એ પણ તપાસનો વિષય છે। હાલમાં તો જે દ્રશ્યો સામે આવ્યા છે જોઈને એવું પ્રતીત થાય છે કે સરકારી વિભાગના અધિકારીઓના છુપા આશીર્વાદ વગર આ રીતે વહેતી નદીનું પાણી અટકાવી પુલ બનાવવાની જે કામગીરી છે તે શક્ય નથી। ચિત્ર એવું ઉપસી રહ્યું છે કાં તો તંત્ર ફૂટેલું છે અથવા વિકલાંગ થઈ ગયું છે, તો જ આ રીતે સારા જાહેર નીતિઓના ધજાગરા ઉડી રહ્યા છે અને કોઈને દેખાતું નથી।